એટલે કદાચ એમ લાગે છે કે આ 330 સીટોનો જે ઉન્માદ હતો એની જગ્યાએ આ 240 સીટ જે આવી છે એની રિયાલિટીની ઇફેક્ટ પણ હોઈ શકે છે. અત્યાર સુધી જે કોઈ બજેટ હતા એમાં ક્યાંક ને ક્યાંક માનવતા કે હ્યુમેનિટી નહોતી, પરંતુ આમાં ચોક્કસ દેખાય છે કે બહુજન સુખાય બહુજન હિતાય એવું બજેટ દેખાય. જીવનભાઈ, જે રીતે બજેટ આવી ગયું, પ્રાથમિક ગણતરી થાય અત્યારે તો, કેમ કે હજુ સમય લાગશે, બજેટ ખૂબ બ્રોડ હોય છે, આપણે જાણીએ છીએ. પ્રાથમિક રીતે સૌથી સારી બાબત જે દેખાઈ આવી, આપને કઈ દેખાઈ આવી? જી, ખરેખર 8 વર્ષના 8મી વખત જે બજેટ રજૂ કર્યા છે નિર્મલા સીતારામનજી, ખરેખર આટલા બજેટમાં સૌથી જેને કહેવાય કે પોઝિટિવ, પ્રોગ્રેસિવ અને પ્રોડક્ટિવ બજેટ હોય એવું દેખાય છે. ચોક્કસ એ બજેટને આવકારવાદાયક છે. નાના મોટા કદાચ આપણે ફોલ્ટ ગોતીએ તો ફોલ્ટ જોવા પણ મળે, પણ વિશેષમાં ખાસ કરીને બજેટને બહુ સારું એવું પ્રજા સમક્ષ લાવવામાં સફળ થયા છે. કેમ કે આપણે જોઈએ છીએ દેશને અત્યારે જે આર્થિક બાબતોમાં જે પ્રોબ્લેમ્સ છે, જે કોઈ ચેલેન્જિંગ છે, એમાં ખાસ તો બેરોજગારી છે, મોંઘવારી છે અને મધ્યમ વર્ગની બચતના જે બાબત છે અને મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર નબળો છે, આ મુખ્ય બાબતો છે. એ સિવાય એક્સપોર્ટ જે કરવાની નિકાસની બાબતો છે એ અમુક જે નબળી સાઈડો છે એને ક્યાંક ને ક્યાંક આવરી લેવામાં પોતે સફળ થયા હોય એવું દેખાય છે. જેના લીધે આપણી જે જીડીપી ઓછી થવાની જે ગણતરી છે, જે કેલ્ક્યુલેશન છે, 6.3 થી 6.8 રહેવાની, જે જનરલી 8% એવરેજ રહેવી જોઈએ, એટલે એ 8% તો નહીં થાય, પણ સમજો એ 7%ની અંદર રહેશે, જીડીપી જે જળવાઈ રહેશે, એવી આજના જે બજેટના પ્રયાસથી ચોક્કસ આપને દેખાય છે. અને ખાસ કરીને જે બચત માટેની જે આ પ્રયાસ જે કર્યા છે, 12 લાખ રૂપિયાની આવક સુધીનો ટેક્સ ફ્રી, એટલે કે જેને 1 લાખ રૂપિયા મહિને પગાર છે, આવક છે, એને કોઈ પણ જાતનો ટેક્સ નહીં, અને કદાચ એમ કહી તો ચાલે કે 1 મહિનાનો પગાર સરકાર તરફથી ફ્રી, જે ટેક્સમાં બચત થાય છે, એ એક મોટો ફાયદો છે. એ સિવાય જે ટીસીએસમાં જે છે એ 7 લાખ સુધીનો જે રેશિયો હતો એને બદલે 7 ને બદલે 10 લાખ સુધીની સીમા કરવામાં આવી. એ એક સારી એવી બચતમાં રહેશે, બચત રહેશે. એ જ રીતના ટીડીએસમાં પણ જે 6 લાખનો સીમારેખા કરી છે એ એક પ્લસ પોઈન્ટ છે. અને વિશેષ જોઈએ તો ખેડૂતો માટે જે 3 લાખની જે લોન હતી ઓછા વ્યાજની અથવા તો વ્યાજ વગરની, એ 5 લાખની જે કેપેસિટી કરવામાં આવી છે એ એક સરાહનીય છે. સાથે સાથે કપાસનું જે 5 વર્ષનું પેકેજ એક બનાવવામાં આવ્યું છે, એ એક સરસ આવકારવાદાયક છે. એટલે કદાચ એમ લાગે છે કે આ 330 સીટોનો જે ઉન્માદ હતો એની જગ્યાએ આ 240 સીટ જે આવી છે એની રિયાલિટીની ઇફેક્ટ પણ હોઈ શકે છે. અત્યાર સુધી જે કોઈ બજેટ હતા એમાં ક્યાંક ને ક્યાંક માનવતા કે હ્યુમેનિટી નહોતી, પરંતુ આમાં ચોક્કસ દેખાય છે કે બહુજન સુખાય બહુજન હિતાય એવું બજેટ દેખાય છે. આ બજેટથી જે 12 લાખની જે ટેક્સ રેખા જેમાંથી જેને બાદ આપ્યા છે એ 7.5 કરોડ લોકોને ફાયદો થશે. એટલે એમાં જોઈએ તો વ્યક્તિ પરિવાર જોઈએ તો 25 કરોડ લોકોને ફાયદો થશે. એટલે ખરેખર ક્યાંક ને ક્યાંક એ બચત દેશના અર્થતંત્રમાં જોડાશે અને ક્યાંક ને ક્યાંક વિકાસમાં સહભાગી બનશે. પરંતુ સાથે સાથે આપણે એમએસએમઈમાં જે જરૂરી છે એમાં અમુક બાબત સરકારે ઘણું બધું ધ્યાન આપ્યું છે. એમએસએમઈમાં ખાસ કરીને તો જે 5 કરોડની લોનની લિમિટ હતી એ 10 કરોડ કરી છે, અને જે સ્ટાર્ટઅપ માટે જે 10 કરોડનું હતું એ 20 કરોડ સુધીની લોન સરકારે જે વધારી છે, અને એમએસએમઈમાં 30 કરોડ રૂપિયા સુધીની લોનની જે બોર્ડરની કરી છે, મેક્સિમમ 30 કરોડની વધારીને. એટલે ખરેખર એ આવકાર્ય છે એમએસએમઈને આગળ કરવા માટેની. અને સરકાર તરફથી 2 કરોડની લોન એમએસએમઈમાં આપશે, જે નવા ઉદ્યોગ હોય, નાના ઉદ્યોગો હોય એને મળશે. આનાથી આપણે ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચરિંગમાં નાનો એવો ટાર્ગેટ આપણે પૂરો કરી શકશું, જે આજના સમયમાં જરૂરી છે. ક્યાંક ને ક્યાંક બેરોજગારીમાં કંઈક થોડો ઘટાડો પણ થાય એ ઇફેક્ટ કરશે, માર્કેટને હેલ્પફુલ થશે.
એ જ રીતે રોજગારીની વાત કરીએ તો એક ટોયઝ હબ બનાવવાની જે પ્રોજેક્ટ છે ક્યાંક ને ક્યાંક ચાઇનાની સામે ટક્કર લેવાની વાત છે. તો પ્રયાસ સારો છે, પરિણામ જો એના ધાર્યા મુજબના મળે, કેમ કે ચાઇનાની સામે કોમ્પિટિશન કરવા માટે બીજી ઘણી બધી બાબતો આપણે અહીંયા આપણી પાસે હોવી જરૂરી છે. એમાં સરકારનો હિસ્સો પણ અને જે કાંઈ તંત્રનો હિસ્સો એ હોવું જરૂરી છે. જો એમાં આપણે સફળ થશું તો આમાં ચોક્કસ ચાઇના સાથે અનેક બાબતમાં હરીફાઈ કરી શકીએ. એ જ રીતના લેધર સ્કીમ માટે 22 લાખ લોકોને રોજગારી મળશે, એ યોજના છે, એ પણ સારી વાત છે. અને સ્કિલ ડેવલપમેન્ટ માટે 5 નેશનલ એક્સિલન્ટ સેન્ટર ખુલશે, એનો પણ પોઝિટિવ ફાયદો તંત્રને મળશે. એવું જોઈએ તો જે અત્યારે આપણે જોઈએ ફૂડની જે હોમ ડિલિવરી કરે છે એમનું રજીસ્ટ્રેશનની વાત છે, એમને રોજગારીમાં સમાવવામાં આવશે. એટલે કે 1 કરોડ લોકોને એ રોજગારી આપશે એવું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક તો આ અર્બન જે બેરોજગાર લોકો છે એને રોજગારી ઓલરેડી મળે જ છે, પણ એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો એનો રોજગારીમાં એમનો આંકડો ઉમેરવામાં આવશે. આ માત્ર રજીસ્ટ્રેશનની બદલે જો એમને કંઈક હેલ્પફુલ થાય એવી રકમ જો નક્કી કરી હોત તો એને વધારે મદદરૂપ થઈ શકે. છતાંય જે સરકારનો પ્રયાસ છે એ ઘણો જ સારો છે એવું કહી શકાય. હાજી, ક્રાઇસિસ માટે આરબીઆઈએ તો પોતાનું કામ કરી દીધું, આજે સરકારે પણ કોઈ એવું કામ કરી દીધું જેથી આ લિક્વિડિટીની કટોકટી આરબીઆઈએ જવાબદારી લીધા બાદ સરકારે પણ કોઈ જવાબદારી લીધી? જી, આરબીઆઈ પાસેથી જનરલી સરકાર સહાય લેતી નથી, પરંતુ આપણે સમાચાર છે એ રીતે કે 4,92,000 કરોડ આરબીઆઈ પાસેથી સરકારે લીધા છે. એટલે એક એ તંદુરસ્ત નિશાની અર્થતંત્રની કહી શકાય નહીં, પણ એના જે કાંઈ છે પરિણામ આવનારા સમયમાં કદાચ દેખાય, અથવા તો એ ભૂલને આવનારા સમયમાં સુધારી પણ શકે જે રીતે સરકાર કામ કરી રહી છે. અને સરકારનો જે આટલો રાહત આપ્યા પછી પણ જે જીડીપીમાં ખાધને ઓછી રહેશે, જે નિરંતર જે છે જાળવી રાખવામાં સક્ષમ રહેશે એવું સરકારનું કહેવું છે. એટલે જો એ અનુમાન સાચું પડે 4.40% રહેશે તો એ ખરેખર સારી વાત છે. ઓવરઓલ જોઈએ તો આ બજેટ આવકારવાદાયક ચોક્કસ છે. અને બીજું નવું જે ઇન્કમ ટેક્સનું બિલ આવનારા વીકમાં આવશે એવું નાણાપ્રધાનશ્રીએ કીધું છે. એટલે એ માટે પણ હજી પ્રજાએ નવી આશા, નવી ઉમ્મીદ રાખી શકે છે. અને આગળ જો વાત કરીએ બીજી વધારે તો આપણા બીજેપીના મિત્રએ જે રીતે ઉત્સાહથી મેડિકલ બાબત કીધું અને મેડિકલની સીટો જે વધારવામાં આવી છે, ભલે 10 વર્ષના શાસન પછી મોડે તો મોડે, દેર આયે દુરસ્ત આયે, તો આવકારદાયક છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસની સરકારે જે મેડિકલની સરકારી સીટો હતી, આઈ થિંક 1450 કે સમથિંગ, એનાથી એક પણ સીટ ગુજરાત સરકારે કે વધારી નથી. જે કોઈ નવી કોલેજો કરી છે એ જે કાંઈ છે સીટો એ 10 લાખ રૂપિયાથી માંડીને 22 લાખની વાર્ષિક ફીસ ઉપર મોંઘા ભાવે લોકો મેડિકલનો ખર્ચો ઉપાડી રહ્યા છે. એમાં એક પણ સીટનો વધારો નથી કર્યો. હવે આમાં આપણે આશા રાખીએ કે ગુજરાતને મેક્સિમમ સીટો મળે અને આ મોટો લાભ ગુજરાતને પણ મળે. બાકી મેડિકલમાં જે હોવા જોઈએ, સસ્તું શિક્ષણ કરવું જોઈએ, એ આજ સુધી નથી કર્યા, એ પણ એક કડવું સત્ય છે. અને બીજી વાત કરીએ તો બજેટને આવકારવાદાયક ચોક્કસ છે, પણ હજી એને વધારે સક્ષમ સારું બજેટ કરવું હોય તો કરી શક્યા હોત. કેમ કે આપણે ત્રુટિની દ્રષ્ટિએ બહારનો વ્યક્તિ જોઈ શકે, અંદરનો વ્યક્તિ ત્રુટિ શું છે એ ન જોઈ શકે. આપણે અમારે તો કોઈ રાજકારણ, અમારે કોઈ પોલિટિક્સ. સંજીવભાઈ, આપ કેટલા માર્ક આપો છો બજેટને? જનરલી ઉદ્યોગપતિ સાથે ઢળતી સરકાર આ વખતે મધ્યમ વર્ગની સાથે રહેતી હોય એવી એને સમજી શક્યો હોય, એની તકલીફ સમજી શક્યો હોય એવું ચોક્કસ દેખાય છે. એટલે એક જેન્યુઅન પ્રયાસ નાણાપ્રધાનશ્રીએ કર્યો છે. એટલે 10માંથી 8.5, 8.5 આપી શકાય.